નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ટામેટાના ભાવ તળિયે ઈડર વડાલીના ખેડૂતો મુશ્કેલીમાં। સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી પંથકમાં વર્ષે ટામેટાનું બમ્પર ઉત્પાદન થયું છે। ખેડૂતો ઉનાળાની શરૂઆતમાં સારા ભાવની આશા સાથે મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર અને મજૂરી ખર્ચીને મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં હાલના નીચા ભાવને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બજારમાં અત્યંત નીચા ભાવ હાલ હોલસેલ બજારમાં 20 કિલો ટામેટાના માત્ર ₹50 થી ₹60 જેટલા ભાવ મળી રહ્યા છે। આટલી ઓછી કિંમતે તો પાક તોડવાની મંજૂરી અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પર નીકળી શકતો નથી। ખેડૂતોનું કહેવું છે કે ઓછામાં ઓછા ₹180 થી ₹200 પ્રતિ 20 કિલો ભાવ મળે તો જ ખર્ચ સામે યોગ્ય વળતર મળી શકે। ખર્ચ વધ્યો, આવક ઘટી, ખાતર દવા અને મજૂરીના વધતા ખર્ચા વચ્ચે ખેડૂતોએ પાક તૈયાર કર્યો, પરંતુ બજાર ભાવ તળિયે જતાં તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેતરમાં લાલચોળ ટામેટાનો પાક તૈયાર છે, છતાં યોગ્ય ભાવ ન મળતા અનેક ખેડૂતોએ પાક તોડવાનું પણ ટાળવાનું શરૂ કર્યું છે। સરકાર પાસે સહાયની માંગ, આર્થિક સંકટમાં સપડાયેલા ખેડૂતો હવે સરકાર પાસે બજારમાં હસ્તક્ષેપ, સહાય પેકેજ અથવા ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં સુધારો થાય છે કે નહીં તો બમ્પર ઉત્પાદન છતાં ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે। HK ન્યૂઝ, સાબરકાંઠા।